આગળ વધીએ સમાચાર વલસાડમાંથી કે જ્યાં ભાગડા ખુર્દ ગામે પંચાયતના સભ્યો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે। જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યએ પંચાયતના સભ્યો સામે આરોપ લગાવ્યો છે। રેતી ખનન કરવાની મંજૂરી આપવા સભ્યોએ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો। રેતી માફિયાઓએ ઠરાવમાં સહી કરવા સભ્યોને કવર આપ્યા હોવાનો પણ દાવો કર્યો। 3 વર્ષ પહેલા 7 જેટલા સભ્યોએ ઠરાવ બુકમાં સહી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે। જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યએ ટીડીઓને ફરિયાદ કરી। औरंगा नदी में रेती खनन थी भागड़ा खुर्द गामनी प्रोटेक्शन वॉल ने नुकसान थयुं छे। जिला पंचायत पूर्व सभ्य हवे टीडीओ ने फरियाद करी है। आपने जणावी दीए के औरंगा नदी में जे रेती खनन करवामां आवतुं हतुं ए रेती खनन थी भागड़ा खुर्द गामनी प्रोटेक्शन वॉल ने नुकसान थयुं छे अने भागड़ा खुर्द गामे पंचायत सभ्यों सामे आ भ्रष्टाचारना आक्षेप लाग्या छे। खाकी कवरमां शुं छे तेनो सवाल अहींया थई रह्यो छे। जिला पंचायतना पूर्व सभ्यों पर आ प्रकारनो आक्षेप करवामां आव्यो छे त्यारे अमारा संवाददाता अक्षय कदम વધુ વિગતે વાત કરી રહ્યા છે। अक्षय, पूरी विगत जणाव्યું तो वलसाडના ભાગડા ખુર્દ ગામે રેતી માફિયાઓ અને પંચાયતના સભ્યો દ્વારા મળીને ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ માજી જિલ્લા પંચાયત સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે અને ટીડીઓને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। 3 વર્ષ પહેલા રેતી ખનન કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને પંચાયતના સભ્યો દ્વારા પૈસા લેવાનો જે વિડીયો છે તે વિડીયો સામે આવ્યો છે। જે રીતે આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે રેતી માફિયાના ઘરે જઈને ઠરાવ બુક પર સાઇન કરી છે અને રેતી માફિયા દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોને પણ ખાકી કવરમાં કંઈક આપ્યા હોવાનો જે દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે, જેના કારણે જિલ્લા પંચાયતના માજી સભ્યો દ્વારા હાલ તો ટીડીઓને 7 જેટલા સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે। જીના બિલકુલ, તો 3 વર્ષ પહેલા 7 જેટલા સભ્યોએ ઠરાવમાં બુકીમાં સહી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે અને અનેકો ઉપર આક્ષેપ થયા છે। ત્યારે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યએ ટીડીઓને સમગ્ર મામલે ફરિયાદ કરી છે।